જૂનાગઢમાં આયોજિત રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ સ્પર્ધાનું પરિણામ જાહેર થઈ ગયું છે। સિનિયર બોયઝમાં હરિયાણાના રાહુલ બલવાન પ્રથમ સ્થાને રહ્યો, જ્યારે જુનિયર બોયઝમાં હરિયાણાના જ વિકાસ નરેન્દ્રકાંતિ પ્રથમ સ્થાન મેળવ્યું। સિનિયર ગર્લ્સમાં પ્રથમ સ્થાને રહી ઉત્તર પ્રદેશની તામસી સિંહ, તો જુનિયર ગર્લ્સના ગુજરાતની જશુ ગજેરાએ પ્રથમ ક્રમ મેળવ્યો। 16મી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ આજે યોજાઈ, જેમાં દેશભરમાંથી 506 સ્પર્ધકો ગિરનાર સર કરવા દોટ લગાવી હતી। આ સ્પર્ધામાં સમગ્ર ભારતમાંથી 506 જેટલા બાળકો આ સ્પર્ધામાં ગરવો ગિરનાર સર કરવા જઈ રહ્યા છે। આ સ્પર્ધામાં ભાઈઓની સ્પર્ધા 5500 પગથિયા અને 90 મિનિટની રહેશે, જ્યારે બહેનોની સ્પર્ધા 2200 પગથિયા અને 60 મિનિટનો રહેશે। આ સમગ્ર સ્પર્ધામાં જે લોકો 1 થી 10 નંબર પ્રાપ્ત કરશે એને ગુજરાત सरकार તરફથી વિવિધ પુરસ્કારો આપી, ટ્રોફી, प्रमाणपत्र અને मेडल આપી અને સન્માનિत કરવામાં આવશે। मुजफ्फरपुर बिहार का वासी हूँ। वहाँ से मैं ये कंपटीशन खेलने के लिए आया हूँ, जो कि ये मेरा चौथा साल है। मैंने फर्स्ट टाइम ट्राई किया था, नहीं हुआ था। सेकंड टाइम किया, नहीं हुआ। थर्ड टाइम किया, कुछ हद तक हुआ। इस बार फोर्थ टाइम है मेरा और मैं यहाँ से 100% फतह हासिल करके जाऊँगा।